જ્યારે યહૂદીઓએ યરૂશાલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ચોખ્ખે ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી. તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો? એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના. તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના. એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે છો કોણ? જવાબ આપો, જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ. તમારા પોતા વિશે તમે શું કહો છો? તેમણે પૈગંબર યશાયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારનો અવાજ છું. આવેલા માણસોમાં કેટલાક ફરોશીઓ હતા. તેમણે યોહાનને પૂછ્યું, જો તમે ખ્રિસ્ત પણ નથી, એલિયા પણ નથી, તેમ પૈગંબર પણ નથી, તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો? હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી. તે મારી પાછળ આવનાર છે, અને હું તો તેના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી. યર્દનને સામે પાર આવેલા બેથાનિયામાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં આ બન્યું. બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા, જુઓ, પેલું ઈશ્વરનું ઘેટું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલા પણ તે હતો જ.